વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં બીજા લેક્ચરની અંદર આગળ વધીશું. એ પહેલાં અત્યાર સુધી આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં આટલી વસ્તુ સમજ્યા. મિત્રો, આપણે ઇલેક્ટ્રોનિક્સ એટલે શું એ સમજ્યા. ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ. ભૌતિક વિજ્ઞાનની આ એવી શાખા કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, તેની સંખ્યાઓ પર નિયંત્રણ અને તેની મદદથી આપણે આ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ઇલેક્ટ્રોનિક્સની અંદર ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ પહેલાં કેવી રીતે થતી હતી તે વિષયની ચર્ચા કરી. આપણે જાણતા હતા કે વાહકતાની દૃષ્ટિએ ધાતુઓના આપણે 3 પ્રકાર પાડેલા હતા: સુવાહક, અર્ધવાહક અને અવાહક. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થતું હતું અને આ સુવાહકોની મદદથી ઇલેક્ટ્રોન્સની શરૂઆતની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે તેના કેટલાક ડ્રોબેક એ હતા કે ધાતુઓમાં આપણને નિશ્ચિત સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા હતા. એટલે જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય તો ધાતુનું કદ અને સાઇઝ બંને વધારવી પડે આપણે, અને એના કારણે તેનું વજન પણ વધી જતું હતું. બીજા નંબરમાં ધાતુઓની કિંમત પ્રમાણમાં થોડી વધારે ઊંચી હતી, કારણ કે આપણે ચાંદીના પ્લેટનો ઉપયોગ કરતા હતા ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સની અંદર. સાથે સાથે ટ્યુબ જે હતી એ નિર્વાત બનાવવી પડે, એટલે કે વેક્યુમાઇઝ હોવી જોઈએ, તો જ આપણે ઇલેક્ટ્રોનને બહુ સહેલાઈથી એનોડથી કેથોડ તરફ મોકલી શકતા હતા. બીજું કે ધાતુઓમાં જેમ જેમ તાપમાન વધે તેમ તેની અવરોધકતાનું મૂલ્ય વધે, એટલે કે જો આપણે કુલિંગ સિસ્ટમ પૂરી ન પાડીએ તો આપણા પરફોર્મન્સ ઉપર પણ અસર થતી હતી. આ બધા ડ્રોબેકના કારણે શરૂઆતની અંદર ઇલેક્ટ્રોનિક્સ એ લક્ઝુરિયસ આઇટમ હતી. પણ ગઈકાલે આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ બધા જ જે આપણા ડ્રોબેક છે તે દૂર કર્યા સેમિકન્ડક્ટરે. આવત કોષ્ટકના ચોથા સમૂહની અંદર સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વો એ ઓરડાના તાપમાને અંશતઃ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, પરંતુ અર્ધવાહકોમાં આપણે જેમ જેમ તાપમાન વધારીએ તેમ તેની અંદર રહેલા સુવાહકો જે સહસંયોજક બંધ છે તે તૂટતા, એમાં ભંગાણ સર્જાતા મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, જેને આપણે બંધિત ઇલેક્ટ્રોનની ગતિ માટે વ્યાખ્યાયિત કર્યા હતા, જેના જોડકા ઉત્પન્ન થવાના કારણે આપણે વિદ્યુત પ્રવાહનું વહન ઘણી સારી રીતે કરી શકીએ છીએ. મિત્રો, આપણે એ પણ ભણ્યા હતા કે અર્ધવાહકો સુવાહકની જે મર્યાદાઓ છે તે કઈ રીતે દૂર કરે છે. સૌથી પહેલી વસ્તુ આપણે કોસ્ટિંગ વાઇઝ જોઈએ તો સિલિકોન અને જર્મેનિયમ ચાંદી અથવા તો અન્ય ધાતુઓની સાપેક્ષમાં ખૂબ જ સસ્તા છે. બીજું કે જો આપણે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવો હોય તો અત્યંત સરળ છે. માત્ર એના તાપમાનમાં યોગ્ય માત્રાનો ફેરફાર કરી કે ચોક્કસ આવૃત્તિવાળો તેની પર પ્રકાશ આપાત કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં આપણે વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે તેનું આપણે કદ બહુ મોટું વધારવાની જરૂર નથી અને વજનમાં હલકા હોવાના કારણે સહેલાઈથી આપણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. મિત્રો, ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સમાં જે ટેલિવિઝનનો ઉપયોગ થતો હતો તે વજનમાં એટલા ભારે હતા કે આપણે એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું હોય તો એ ખૂબ જ મુશ્કેલ પડતું હતું. જ્યારે આજકાલના જે ટેલિવિઝન છે, આપણે ગઈકાલે વાત કરીએ, LED હોય, LCD હોય કે હવેના જે ક્વોન્ટમ ટીવી આવે છે તે કેલેન્ડરની જેમ આપણે ભીંત પર લટકાવી શકીએ તે પ્રકારના હોય છે અને એના કારણે આપણે એને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. મિત્રો, આ એનો સૌથી મોટો ફાયદો છે. સાથે સાથે જે કુલિંગ સિસ્ટમની આપણે વાત કરતા હતા કે સુવાહકોમાં તાપમાન વધે તો એની પરફોર્મન્સ ઉપર આપણને અસર જોવા મળતી હતી, એટલે ફરજિયાત કુલિંગ સિસ્ટમ રાખવી પડે. એની સામે અર્ધવાહકોમાં તાપમાન વધે એટલે મોટા પ્રમાણની અંદર સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાવાના કારણે વધારે આપણને ઇલેક્ટ્રોન અને હોલના જોડકા પ્રાપ્ત થાય અને વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ સરળતાથી થઈ શકતું હતું. એટલે ઉષ્માનો પણ આપણે અહીંયા એનો ફાયદો મેળવી શક્યા હતા. મિત્રો, આ બધા ફાયદાઓની આપણે ચર્ચા ગઈકાલના લેક્ચરની અંદર કરેલી હતી. સાથે સાથે આપણે એ પણ ભણ્યા કે અર્ધવાહકોમાં આપણને આ પ્રકારના ફાયદાઓ શા માટે જોવા મળે છે. મિત્રો, આપણે ઇલેક્ટ્રોન સંરચના સિલિકોનની જોઈ અને એની અંદર ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ વિશેની ચર્ચા કરી હતી અને આપણે શુદ્ધ અર્ધવાહક અથવા તો અંતર્ગત અર્ધવાહક વિશે પણ ભણ્યા હતા. ચાલો મિત્રો, યાદ કરીએ કે અંતર્ગત અથવા શુદ્ધ અર્ધવાહક કોને કહી શકાય. તો અંતર્ગત અથવા શુદ્ધ અર્ધવાહક એટલે અશુદ્ધિ વગરનો અર્ધવાહક. જો આપણે સિલિકોન કે જર્મેનિયમનો સ્ફટિક લેતા હોઈએ તેમાં કોઈ પણ પ્રકારની બીજી અશુદ્ધિ ઉમેરાઈ ન હોય, આ પ્રકારના અંતર્ગત અર્ધવાહકમાં આપણે જાણીએ છીએ કે જે બંધ તૂટે, જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં જ હોલ ઉત્પન્ન થાય છે.
એટલે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા જો આપણે એકમ કદ દીઠ વ્યાખ્યાયિત કરીએ તો એ સમાન રહેશે. ગઈકાલે આપણે સમજ્યા હતા કે Ne ઇઝ ઇક્વલ ટુ NH એ શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકની લાક્ષણિકતા છે અને અંતર્ગત અર્ધવાહકને અંગ્રેજીમાં આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખતા હોવાથી આપણે એને Ni વડે પણ દર્શાવીશું. તો શુદ્ધ અર્ધવાહક માટે આપણને આ ચેપ્ટરનું પહેલું સમીકરણ જોવા મળ્યું હતું કે Ni ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. ચાલો મિત્રો, હવે ત્યાંથી આપણે આગળ વધીશું. ગઈકાલની ચર્ચામાં આપણે જે અર્ધવાહક હતા એને બેન્ડવાદ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો ફરીથી આપણે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોને આપણે બેન્ડવાદ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીશું. સિલિકોનની આપણે ઇલેક્ટ્રોન સંરચના આ રીતે ભણ્યા હતા. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 હોવાના કારણે તેની ઇલેક્ટ્રોન સંરચના આપણે દર્શાવી 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. મિત્રો, K અને L કવચ સંપૂર્ણ ભરાયેલી છે. આપણો ઇન્ટરેસ્ટ આ M કવચમાં છે. સિલિકોનના એક પરમાણુમાં KL અને M કવચની અંદર વાત કરીએ તો Sની 2 અને Pની 2 એમ ટોટલ Pની 6 ટોટલ આપણને 8 કક્ષકો મળે, જે પૈકીની 4 કક્ષકો ભરાયેલી અને 4 કક્ષકો ખાલી હતી. મિત્રો, આ કક્ષકોને હું એક પિક્ચરાઇઝેશન પ્રમાણે લીટી દ્વારા દર્શાવું તો મિત્રો, આ એક પરમાણુની 4 કક્ષકો અને બીજી 4 એમ કરીને આપણે 8 કક્ષકોનો વિચાર કરીએ. મિત્રો, આવા જો આપણે સિલિકોનના સ્ફટિકમાં ટોટલ n પરમાણુ લીધા હોય તો 1ની 4 અને 4 8 એમાંની આપણે 4n કક્ષકો. મિત્રો, હું આ કક્ષકોને ટોટલ ગણીશ 4n. 4nનો મતલબ થયો કે આને એક લીટી નહીં સમજવાની. આ એક છે, એની પર બીજી, ત્રીજી એવી n લીટી, n n n n ટોટલ 4n અને એવી જ બીજી n n n 4n કક્ષકો મળશે. આ પૈકીની આ જે 4n કક્ષકો છે કે જેમાં ઇલેક્ટ્રોન આવેલો છે, 3sના 2 અને 3pના 2 એમ 2 ને 2 4 ઇલેક્ટ્રોન આ કક્ષકોની અંદર શરૂઆતની અંદર આપણને જોવા મળશે. તો જે કક્ષકો 4n કક્ષકોમાં આપણને ઇલેક્ટ્રોન જોવા મળે છે એ કક્ષકોને આપણે નામ આપ્યું હતું વેલેન્સ બેન્ડ. આ પ્રકારના બેન્ડને આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીશું, જેમાં ઇલેક્ટ્રોન આવેલા છે અને વેલેન્સ બેન્ડની ઉર્જાને આપણે EV વડે દર્શાવીશું. પ્રારંભમાં જે બેન્ડની અંદર ઇલેક્ટ્રોન આવેલા નથી તે બેન્ડને આપણે નામ આપ્યું હતું કન્ડક્શન બેન્ડ. મિત્રો, ખાસ અગત્યની વસ્તુ છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ન જાય ત્યાં સુધી આપણને વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળતું નથી. અર્ધવાહકોમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો ગેપ જોવા મળે છે. આ પ્રકારના ગેપને આપણે નામ આપ્યું હતું ફોરબિડન ગેપ. ફોરબિડન ગેપની ઉર્જાનો મતલબ ગેપ કુદાવવા માટે જરૂરી એવી ઉર્જા ને આપણે ફોરબિડન ગેપ એનર્જી તરીકે ઓળખીશું. આ ગેપ એનર્જીને EG વડે દર્શાવીએ તો અર્ધવાહકોમાં ગેપ એનર્જી મોટે ભાગે <3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. એનો અર્થ એ થયો કે જો ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કૂદકો મારીને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો લગભગ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેના કરતાં વધારે ઉર્જાની જરૂર પડશે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઉર્જા મળતી નહોતી. તેથી બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી છે. તેથી આપણે સમજ્યા હતા MCQના સંદર્ભમાં કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ અર્ધવાહકો કઈ રીતે વર્તે છે યાદ કરો. હા, એ બધા જ અર્ધવાહકો અવાહક તરીકે વર્તે છે. મિત્રો, આ પણ એક અગત્યનું કોન્સેપ્ટ છે અને MCQના સંદર્ભમાં આપણને એક્ઝામમાં પૂછી શકાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક અર્ધવાહકો કેવી રીતે વર્તે છે, તો તે અવાહક તરીકે વર્તે છે. મિત્રો, હવે ઓરડાના તાપમાને શું થશે? તો ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને ઉર્જા પ્રાપ્ત થવાના કારણે એ ફોરબિડન ગેપ કુદાવી અને કેટલાક ઇલેક્ટ્રોન ઉપલી કક્ષકમાં જશે. મિત્રો, અહીંયા એક ઇલેક્ટ્રોન નથી સમજવાનો. ફરીથી આપણે યાદ અપાવું કે અહીંયા 4n કક્ષકો છે એટલે દરેક કક્ષકમાં n ઇલેક્ટ્રોન છે. એટલે આપણે એક કરતાં વધારે લીટી બતાવી શકીએ અને નીચેની બેન્ડમાંથી પણ બતાવી શકીએ. ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા અનુસાર અનિયમિત રીતે કોઈક ઇલેક્ટ્રોન આ કક્ષકમાં, કોઈક આ કક્ષકમાં કે કોઈક આ કક્ષકમાં જશે. જે એ ઉપર જાય છે તેવી રીતે તેનું નીચે આવવાનું પણ સતત ચાલુ હશે. એટલે ઇલેક્ટ્રોનનું આવાગમન સતત ચાલુ રહેશે. જો ઉર્જા ગુમાવશે તો એ કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં પણ જશે. પણ મિત્રો, સામાન્ય સંજોગોમાં ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંથી કેટલાક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જવાના કારણે
વિદ્યુત પ્રવાહનું વહન આપણને જોવા મળશે. અને જેમ જેમ આપણે અહીં તાપમાન વધારીશું તેમ વધુ માત્રામાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને આપણને વિદ્યુત પ્રવાહનું વહન આપશે. તો મિત્રો આ એક અગત્યનો કોન્સેપ્ટ છે, તમારે સમજવાનો છે. અહીં ફોરબિડન ગેપ હોવાના કારણે આપણે તાપમાનનો ઘટાડો કરીશું તો વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જશે. એટલા જ માટે નીચા તાપમાને આપણને પ્રવાહનું વહન ઓછું અને ઊંચા તાપમાને અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે જોવા મળે. તો મિત્રો આ ખૂબ અગત્યની થિયરી છે. બેન્ડવાદ અનુસાર આપણે અંતર્ગત અર્ધવાહકની સમજૂતી આપી. મિત્રો ખાસ યાદ રાખો કે આ બેન્ડવાદમાં આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરી છે. ચલો મિત્રો એની સામે આપણે સુવાહક લઈએ. તો સુવાહક તરીકે ઉદાહરણ સ્વરૂપે હું સોડિયમ લઉં છું. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે આપણે એની જો ઇલેક્ટ્રોન સંરચના લખીએ તો એ થશે 1s2 2s2 2p6 અને 3s1. મિત્રો આની અંદર k, l અને m કવચ છે, તો m કવચમાં માત્ર 3s1 હોવાના કારણે sની 2 જ કવચ આપણે ધ્યાનમાં લેવી પડશે. એટલે sની 2 કક્ષકો જો હું અહીંયા આકૃતિમાં દોરું તો એ આકૃતિમાં આપણને આ 2 પ્રકારની કક્ષક જોવા મળે. મિત્રો યાદ રાખો કે આ 2 કક્ષકોની અંદર ટોટલ n કક્ષક છે. ધારો કે સોડિયમના આપણે n પરમાણુ લીધા હોય તો આ એક એક લીટી એવી n લીટી સમજવાની. તો એવી કેટલીક અલગ લીટી હું તમને બતાવું છું. આવી n કક્ષકો છે અને બાકીની n કક્ષકો આપણને આ રીતે જોવા મળે. આમ આપણે એવું સમજી શકીએ કે સોડિયમની અંદર ટોટલ આપણને 2n કક્ષકો પ્રાપ્ત થશે. આ 2n કક્ષકો પૈકી નીચેની n કક્ષકોમાં ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. એટલે આ થઈ જશે આપણો વેલેન્સ બેન્ડ. એની ઉર્જા એવી કહીશું. કન્ડક્શન બેન્ડની ઉર્જાને આપણે EC વડે દર્શાવીશું. અહીં પણ આપણે એને દર્શાવીએ EC વડે. તો મહત્ત્વની વસ્તુ તમને અહીંયા શું જોવા મળે છે? અર્ધવાહકોની અંદર આપણને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો ગેપ, જગ્યા જોવા મળી, જેને આપણે ફોરબિડન ગેપ કીધું. જ્યારે સુવાહકોની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે કોઈપણ પ્રકારની ગેપ હોતી નથી. એનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોન કોઈપણ તાપમાને સરળતાથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એટલે સુવાહકો નીચા તાપમાને ઉમદા વાહક તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોનને વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે કોઈપણ પ્રકારની ઉર્જાની જરૂર ન હોવાથી ઇલેક્ટ્રોન ખૂબ સરળતાથી વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને નીચા તાપમાને પણ આપણને સારા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળશે. જો મિત્રો એની સામે આપણે અવાહકને બેન્ડવાદ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ તો અવાહકોની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખૂબ મોટી હોય છે. એટલે એ ફોરબિડન ગેપ એનર્જી આપણે ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકીએ. એટલે એ સંજોગોમાં વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડની ઉર્જા EV કન્ડક્શન બેન્ડની EC વડે દર્શાવીએ તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કૂદકો મારીને કન્ડક્શન બેન્ડમાં જાય તેની સંભાવના નહિવત રહે છે. અને એટલા જ માટે અવાહકોમાં કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોવાના કારણે તે વિદ્યુત પ્રવાહનું વહન કરતો નથી. તો મિત્રો આ એક અગત્યનો કોન્સેપ્ટ છે. આપણે શુદ્ધ અર્ધવાહક, સુવાહક અને અવાહકને બેન્ડવાદ અનુસાર સમજ્યા. મિત્રો આ પણ એક અગત્યના પ્રશ્ન તરીકે આપણને પરીક્ષામાં પૂછી શકાય. મિત્રો હવે એ સમજવાનું રહ્યું કે બેન્ડવાદ અનુસાર આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહકને જે મહત્ત્વની રીતે આપણે સમજ્યા એ બાબત હોવા છતાં પણ હજુ આપણને ઓરડાના તાપમાને વાત કરવા જઈએ તો સુવાહકો આપણને વધારે અનુકૂળ લાગે છે. કારણ કે સુવાહકો જેટલા મોટા પ્રમાણમાં ઓરડાના તાપમાને વિદ્યુત પ્રવાહનું વહન કરે છે એવું આપણને અર્ધવાહકમાં જોવા મળતું નથી. તો થોડુંક આપણા મનમાં એ કઠે છે કે હજુ પણ ઓરડાના તાપમાને આપણને અર્ધવાહકો સુવાહક કરતાં કંઈક નીચા ઉતરતા લાગે છે. તો મિત્રો એ બાબતની અંદર પણ અર્ધવાહકો ખૂબ જ આપણને અનુરૂપ એવી પરિસ્થિતિ ઊભી કરી આપે છે. વૈજ્ઞાનિકો એ પણ શોધી કાઢ્યું કે સુવાહકો કરતાં બિલકુલ ઉતરતા નથી અર્ધવાહકો, જો આમાં આપણે યોગ્ય પ્રકારનો ફેરફાર કરીએ. મિત્રો અર્ધવાહકોમાં જો આપણે યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ તો આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા કે જેને વૈજ્ઞાનિક પરિભાષામાં આપણે ડોપિંગ પ્રક્રિયા તરીકે ઓળખીશું, અર્ધવાહકોમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિનું ડોપિંગ કરવાથી આપણને અર્ધવાહકોમાં ઓરડાના તાપમાને પણ બહુ જ સારી માત્રાની અંદર સુવાહકોની જેમ જ વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે છે. તો મિત્રો જો આપણે શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિનું ડોપિંગ કરી અને અર્ધવાહક તૈયાર કરીએ
तो ये प्रकारना अर्धवाहकने આપણે બહિર્ગત અર્ધવાહક એટલે કે એક્સટર્નલ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીશું. પેલું ઇન્ટ્રિન્સિક હતું, આ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખીશું. મિત્રો, એમાં તમે કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરો છો તે અશુદ્ધિને ધ્યાનમાં લઈ અને આપણને બે પ્રકારના અર્ધવાહકો જોવા મળે છે. એકને આપણે એન ટાઈપ અને બીજાને આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીશું. તો મિત્રો, આપણા સેમિકન્ડક્ટિવ ઇલેક્ટ્રોનિક્સનો જે અત્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક્સનો વાપરીએ છીએ તેમાં મેક્સિમમ આપણે પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો, સ્વાભાવિક રીતે એ પ્રકારના અર્ધવાહકો આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે સમજીએ કે એન પ્રકારનું અને પી પ્રકારનું સેમિકન્ડક્ટર આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ. તો મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ કે એન પ્રકારના અર્ધવાહકની આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ. તો એન પ્રકારના અર્ધવાહકની અંદર શુદ્ધ અર્ધવાહકમાંથી માને એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવો હોય તો શું કરવું પડે? તો મિત્રો, એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે આપણે પી પ્રકાર જે શુદ્ધ અર્ધવાહક છે એની અંદર આપણે એવી અશુદ્ધિ ઉમેરવી પડે કે જેની પાસે 5 મુક્ત ઇલેક્ટ્રોન હોય. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સિલિકોનનો પરમાણુ ટેટ્રાવેલેન્ટ છે અને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એની સામે આપણે જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ અને અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ નહિવત 10⁻⁶ રાખીએ, 10 લાખ સિલિકોનના પરમાણુ માત્ર એક જ અશુદ્ધિનો પરમાણુ ઉમેરીએ તો પણ લગભગ 1 મોલ જેટલા સિલિકોનમાં આશરે 10⁻17 જેટલા આપણે અશુદ્ધિના પરમાણુઓ ઉમેરવા પડશે. મિત્રો, આ ડેટા યાદ રાખો, ટેક્સ્ટબુકમાં નથી. ફરી એકવાર યાદ કરીએ. શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે કઈ આવી શકે? આર્સેનિક આવી શકે, એન્ટીમની આવી શકે, ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે સિલિકોન પછીનો 15 એટલે 1s2 2s2 2p6 અને 3s2 અને 3p3 એટલે કે 5 મુક્ત ઇલેક્ટ્રોન મળે. સિલિકોનમાં 4 મળતા હતા. તો આવા પેન્ટાવેલેન્ટ પ્રકારની અશુદ્ધિનું આપણે અંદર ડોપિંગ કરીશું તો એ ડોપિંગ કરવાને કારણે અશુદ્ધિનો પરમાણુ સિલિકોનના સ્ફટિકમાં પોતાનું સ્થાન મેળવશે. મિત્રો, સમજી લો કે આ 4 સિલિકોનના પરમાણુઓ છે અને વચ્ચે મેં આર્સેનિકનો અશુદ્ધિનો પરમાણુ ઉમેર્યો. આ પરમાણુ આપણો અશુદ્ધિનો પરમાણુ છે જેને હું લાઇનિંગ્સ વડે દર્શાવું. તો અશુદ્ધિનો પરમાણુ આપણો 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. એ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે બંધ બનાવવામાં એટલે કે ભાગીદારી રચવામાં વપરાશે. આ રીતે આર્સેનિક અથવા ફોસ્ફરસ અશુદ્ધિના 5 પૈકીના આપણે 4 ઇલેક્ટ્રોન આ બંધ બનાવવામાં વાપરી ચૂક્યા છીએ. હજુ પણ એની પાસે એક ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે આપણને પ્રાપ્ત થશે કારણ કે એની પાસે 5 મુક્ત ઇલેક્ટ્રોન છે. માટે જ આપણે એને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ઓળખી હતી. આ ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવીને મુક્ત થઈ જાય છે. એટલે હજુ કોઈ પણ પ્રકારનો બંધ તૂટ્યો નથી. તે છતાં આપણને અશુદ્ધિ દ્વારા એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. અશુદ્ધિ આપણને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. માટે આ પ્રકારની અશુદ્ધિને દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખીશું. બરાબર. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને બીજું શું નામ આપવામાં આવે છે? ડોનર અશુદ્ધિ, કારણ કે તે આપણને એક ઇલેક્ટ્રોન દાનમાં આપે છે. મિત્રો, અગાઉ તમને કીધું તે પ્રમાણે અશુદ્ધિનું પ્રમાણ આપણે ખૂબ ઓછું રાખ્યું છે. 10⁻⁶ 10 લાખ અશુદ્ધિના પરમાણુએ માત્ર એક જ અશુદ્ધિનો પરમાણુ ઉમેર્યો છે. તે છતાં પણ આપણે 1 મોલમાં 10⁻17 જેટલા અશુદ્ધિના પરમાણુ ઉમેરીએ તો એક પણ બંધ તૂટ્યા વગર આપણને 10⁻17 જેટલા ઇલેક્ટ્રોનનો કાફલો મળશે. મિત્રો, ખાસ ધ્યાનથી નોંધો કે હજુ આપણે ઉષ્મીય કંપનોથી સહસંયોજક બંધોમાં ભંગાણની ચર્ચા નથી કરી. હજુ આપણો એક પણ બંધ તૂટ્યો નથી, પણ તે છતાં અશુદ્ધિઓ દ્વારા ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થાય છે. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ આપણને 10⁻1 મોલમાં આશરે 10⁻17 જેટલા ઇલેક્ટ્રોનનો વિશાળ કાફલો પ્રાપ્ત થાય અને વિદ્યુત પ્રવાહનું વહન કરે, જે સામાન્ય સુવાહકના જેવી જ રચના આપણને જોવા મળે. હવે ઓરડાના તાપમાને થોડાક ઉષ્મીય કંપનો થવાના કારણે કેટલાક બંધો તૂટે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કરે. જેટલા ઇલેક્ટ્રોન બંધ તૂટવાથી મુક્ત થશે એટલા હોલ રચાશે. પણ એ પહેલાં ડોનરના ઇલેક્ટ્રોન ખૂબ વિશાળ માત્રામાં હોવાથી આ પ્રકારના અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતાં ખૂબ વધારે રહેશે. મિત્રો, હોલ માત્ર બંધ તૂટવાથી મળ્યા છે, જ્યારે ઇલેક્ટ્રોન અશુદ્ધિના પરમાણુએ આપણને બહારથી પૂરા પાડેલા છે. માટે આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. એટલે આ પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં બે પ્રકારના વીજભારો પૈકી
મુખ્ય વિદ્યુતભાર વાહકો, જેને અંગ્રેજીમાં આપણે મેજોરિટી ચાર્જ કેરિયર કહીશું, મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે આપણને ઇલેક્ટ્રોન જોવા મળશે અને ગૌણ ખૂબ જ ઓછી માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન કરશે હોલ. બરાબર, એટલે મોટે ભાગે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભારો દ્વારા થાય છે અને હોલ બહુ અલ્પ માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે અહીં મેજોરિટી ચાર્જ કેરી કરે છે કે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ એટલે કે નેગેટિવ પ્રકારનો હોવાથી નેગેટિવના એન ઉપરથી આપણે આ પ્રકારના અર્ધવાહકોને એન પ્રકારના અર્ધવાહકો એવું નામ આપ્યું. એટલે મિત્રો એમસીક્યુના સંદર્ભમાં પણ આપણે યાદ રાખીશું કે એન પ્રકારના અર્ધવાહકોની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. ફરી એકવાર આપણે ડેટા યાદ રાખી દઈએ. ટૂંક નોંધના સંદર્ભમાં એન પ્રકારના અર્ધવાહક અથવા તો પી પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ લખો તેવો પ્રશ્ન પૂછાય તો આટલા મુદ્દા યાદ રાખીશું કે શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે, ઉદાહરણ તરીકે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ, તો અશુદ્ધિનો પરમાણુ સ્ફટિકમાં પોતાનું સ્થાન મેળવે છે. અશુદ્ધિના 5 મુક્ત ઇલેક્ટ્રોન પૈકીના 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 સ્ફટિકો સાથે ડાયમંડ પ્રકારની સ્ફટિક રચના બનાવે છે. હજુ પણ એક ઇલેક્ટ્રોન અશુદ્ધિ પાસે બાકી રહે છે જે ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવીને મુક્ત થાય છે. આમ આ અશુદ્ધિ ઇલેક્ટ્રોનનું દાન કરતી હોવાથી તેને દાતા અથવા તો ડોનર અશુદ્ધિ તરીકે ઓળખી શકાય. જો આપણે અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આશરે 10⁻⁶ જેમ 1ના રેશિયામાં રાખીએ તો પણ 1 મોલ જેટલા સિલિકોનના સ્ફટિકમાં આશરે 10⁻17 જેટલા અશુદ્ધિના પરમાણુ ઉમેરવા જોઈએ અને દર એક અશુદ્ધિનો પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે તો 10⁻17 જેટલા અશુદ્ધિના પરમાણુ આશરે 10⁻17 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન આપે અને આટલો મોટો વિશાળ કાફલો આપણને ઇલેક્ટ્રોનો પ્રાપ્ત થાય તો ઓરડાના તાપમાને પણ આપણે સુવાહકની જેમ અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન મેળવી શકીએ છીએ. આ પ્રકારના અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની ઇઝ ગ્રેટર દેન NH હોય છે. આમ અહીં મોટે ભાગે વિદ્યુત પ્રવાહનું વહન કરનાર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ પ્રાપ્ત થાય છે. અહીં મોટે ભાગે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. ઋણને અંગ્રેજીમાં નેગેટિવ કહેવાય. એ નેગેટિવના એન પરથી આ પ્રકારના અર્ધવાહકોને આપણે એન પ્રકારના અર્ધવાહકો તરીકે ઓળખીશું. મિત્રો, જ્યારે આપણને ટૂંક નોંધ પૂછવામાં આવે ત્યારે આ મુદ્દાઓની સાથે સાથે અવશ્ય રીતે આપણે બેન્ડ વાદ લેવાનું છે. આ પ્રકારની આકૃતિઓ આપણે દોરવાની નથી. આપણે બેન્ડ વાદ પ્રકારે વાત કરીએ તો શુદ્ધ અર્ધવાહકમાં આપણે અશુદ્ધિ ઉમેરી છે એટલે બેન્ડ દોરીએ તો કેવી રીતે થાય? તો મિત્રો, અગાઉ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે સિલિકોનના આપણી પાસે ટોટલ n જેટલા, જો સિલિકોનના સ્ફટિકમાં n જેટલા પરમાણુઓ હોય તો દર n પરમાણુના આપણને 4n જેટલી કન્ડક્શન બેન્ડ અને n પરમાણુની 4n જેટલી બેન્ડ આપણને વેલેન્સ બેન્ડ તરીકે પ્રાપ્ત થશે. આ શુદ્ધ અર્ધવાહકની વાત કરી. 4n જેટલી કક્ષકો છે તેમાં ઓલરેડી આપણને અહીં ઇલેક્ટ્રોન મળી જવાના છે. હવે મિત્રો, આપણે જ્યારે આ વેલેન્સ બેન્ડની ઉર્જા EV વડે દર્શાવીએ, કન્ડક્શન બેન્ડની ઉર્જા EC વડે દર્શાવીએ, આ શુદ્ધ અર્ધવાહકની વાત થઈ. હવે મિત્રો ખાસ ધ્યાન આપો. હવે તમે આની અંદર અશુદ્ધિનો પરમાણુ ઉમેર્યો છે, ઉદાહરણ તરીકે આર્સેનિક ઉમેર્યો, તો આર્સેનિકના બેન્ડ આપણે ક્યાં મૂકવાના? તો મિત્રો યાદ રાખો કે આર્સેનિક એ ડોનર અશુદ્ધિ છે, એને દાન કરવાનું છે. અને મિત્રો, દાન કરવા માટે ક્યાં આગળ જવાય? જેની ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે ત્યાં આગળ. ઇલેક્ટ્રોનની જરૂરિયાત કોને છે? કોની પાસે ઇલેક્ટ્રોન નથી? કન્ડક્શન બેન્ડ પાસે. એટલે મિત્રો યાદ રાખો કે હંમેશા ડોનર અશુદ્ધિના જે બેન્ડ છે તેને કન્ડક્શન બેન્ડની તદ્દન નીચે ગોઠવવાના છે. મિત્રો, અહીંયા દરેક લીટીએ બેન્ડ સમજવાના છે. આ કન્ડક્શન બેન્ડના મેં બતાવેલા છે કે જેમાં એક એક મુક્ત ઇલેક્ટ્રોન છે. અહીં રહેલા જે ડોનર અશુદ્ધિના બેન્ડ છે તેની ઉર્જાને આપણે ED વડે દર્શાવીશું. મિત્રો, ડોનર અશુદ્ધિના બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે બિલકુલ ફોરબિડન ગેપ નથી. એટલે ડોનરમાં રહેલો ઇલેક્ટ્રોન બહુ જ સહેલાઈથી સુવાહકની જેમ કન્ડક્શન બેન્ડમાં પહોંચી જશે અને કન્ડક્શન બેન્ડમાં આપણને ખૂબ નીચા તાપમાને પણ વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે. તાપમાન વધારવાથી વેલેન્સ બેન્ડમાંથી કેટલાક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે. તેનો સંયોજન અને પુનઃ સંયોજનનો દર ચાલુ રહેશે, પણ બહુ વિશાળ માત્રામાં ડોનરની બેન્ડમાં ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જતા હોવાના કારણે આપણને વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળશે. મિત્રો, નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ ઇલેક્ટ્રોન જતા નથી.
અહીં નીચેવાળા, પણ ઓરડાના તાપમાને તમને વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા ઇલેક્ટ્રોન જોવા મળે. તો જ્યારે પણ આપણને n પ્રકારની અશુદ્ધિ વિશે, n પ્રકારના અર્ધવાહકો વિશે ટૂંક નોંધ લખવાની પૂછવામાં આવે ત્યારે અવશ્ય રીતે તમારે આ બેન્ડ ડાયાગ્રામ દોરવાનો છે. મિત્રો, આ અહીં ઇલેક્ટ્રોનનું સંયોજન પુનઃ સંયોજન સતત ચાલુ રહે છે. મિત્રો, આનાથી ઉલટું n પ્રકારના અર્ધવાહકની સામે આપણે p પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો કેવી રીતે બનાવીશું? તો ચાલો મિત્રો, હવે બીજો આપણે અર્ધવાહક ભણીએ, p પ્રકારનો અર્ધવાહક. મિત્રો, ફરી તમને યાદ અપાવું કે શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી, કે જે પ્રક્રિયાને આપણે ડોપિંગ કહીએ છીએ, આપણને p અને n પ્રકારના અર્ધવાહક મળે છે. જો મિત્રો આની અંદર આપણે સિલિકોન જેવા શુદ્ધ સ્ફટિકની અંદર જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, પહેલાંમાં આપણે પેન્ટાવેલેન્ટ ઉમેરી હતી, હવે ટ્રાયવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ એટલે એમાં 3 જ મુક્ત ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ તરીકે હું એલ્યુમિનિયમની વાત કરું તો સિલિકોનની આગળ એલ્યુમિનિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 13 છે, એટલે સ્વાભાવિક છે તેની પાસે કેટલા મુક્ત ઇલેક્ટ્રોન રહેશે? 3. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, તેથી એની પાસે 4 ઇલેક્ટ્રોન મુક્ત હશે. તો આ ટ્રાયવેલેન્ટ છે અને આ ટેટ્રાવેલેન્ટ છે. તો આપણે જો સિલિકોનના શુદ્ધ સ્ફટિકની અંદર એલ્યુમિનિયમનો સ્ફટિક ઉમેરીએ, અશુદ્ધિનો પરમાણુ, તો માની લો કે આ આપણો એલ્યુમિનિયમનો અશુદ્ધિનો પરમાણુ છે જે મેં સિલિકોનની અંદર ઉમેર્યો. તો સિલિકોનના 4 પરમાણુઓ સાથે તે ભાગીદારી રચવાનો પ્રયત્ન કરશે. આપણે આ સિલિકોનના પરમાણુ વિચારીશું. તો જ્યારે સિલિકોનનો સ્ફટિક રચાતો હોય ત્યારે એમાં આપણે એલ્યુમિનિયમ જેવો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, એલ્યુમિનિયમ છે, ઇન્ડિયમ છે, ગેલિયમ છે, જે ટ્રાયવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ છે, તો એની પાસે 3 મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી એ 3 ઇલેક્ટ્રોન સિલિકોનના 3 પરમાણુઓ સાથેના બંધ બનાવવામાં વાપરશે. પણ હજુ એક ચોથા બંધની અંદર આપણને 1 ઇલેક્ટ્રોન ખૂટેલો જોવા મળશે. એટલે અહીં આપણને ઇલેક્ટ્રોનનો અભાવ રચાયેલો જોવા મળે. ઇલેક્ટ્રોનના અભાવને આપણે હોલ કહીશું. એટલે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાના કારણે અહીં 1 ઇલેક્ટ્રોન અથવા 1 બંધ બનતો નથી, ત્યાં આગળ આપણને ગેપ જોવા મળે. એટલે આ પ્રકારની અશુદ્ધિ માં ઇલેક્ટ્રોન પૂરતા નથી, ગમે ત્યાંથી આ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે આ પ્રકારની અશુદ્ધિને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખીશું. આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. p પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે કેવી અશુદ્ધિ ઉમેરવી પડે? એક્સેપ્ટર અથવા તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. અને n પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે કેવી અશુદ્ધિ ઉમેરીશું? પેન્ટાવેલેન્ટ અથવા તો ડોનર અશુદ્ધિ. આ પ્રકારની રચનામાં ફરી પાછું આપણે પ્રમાણ એનું એ જ રાખીએ. જો 10⁶ જેમ 1નું પ્રમાણ રાખીશું તો 1 મોલમાં આશરે 10⁻17 જેટલા અશુદ્ધિના પરમાણુ ઉમેરવા પડે અને એટલા જ હોલ રચાય. મિત્રો, હજુ ઉષ્મીય કંપનો થઈ અને ઇલેક્ટ્રોન છૂટા પડ્યા નથી, તે પહેલાં આપણને અહીંયા હોલ મળ્યા છે. એટલે અહીં એકમ કદમાં રહેલા હોલની સંખ્યા NH ઇઝ ગ્રેટર દેન એની જોશે. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આપણને હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન જોવા મળે. હવે હોલને આપણે ધન વિદ્યુતભાર ધરાવતો કાલ્પનિક ગણ વિચાર્યો છે. આને ધન વિદ્યુતભાર ધરાવતો કાલ્પનિક કણ કીધો છે. એટલે મોટે ભાગે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન ધન એટલે કે પોઝિટિવ ચાર્જ દ્વારા થતું હોવાથી આ પ્રકારના અર્ધવાહકને આપણે p પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીશું. મિત્રો, જો હવે આપણે એના બેન્ડ દોરીએ તો ફરીથી સિલિકોનના n કન્ડક્શન બેન્ડ અને n વેલેન્સ બેન્ડ દોર્યા. તેની વચ્ચે આપણે ફોર્બિડન ગેપ બતાવી દીધી. આ કન્ડક્શન બેન્ડ છે, તેની ઉર્જા EC, આ વેલેન્સ બેન્ડ છે, તેની ઉર્જા EV. હવે આની અંદર આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના બેન્ડ દોરવાના છે. તો મિત્રો, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એક્સેપ્ટર અશુદ્ધિ છે અને ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો જરૂરિયાત એટલે કે માગવા માટે ક્યાં જવું પડે? સ્વાભાવિક છે કે માગવા માટે જેની પાસે હોય તેની નજીક જવું પડે. એટલે કે વેલેન્સ બેન્ડની તદ્દન ઉપર આપણે એક્સેપ્ટર અશુદ્ધિના બેન્ડ દર્શાવવા પડશે. એક્સેપ્ટર અશુદ્ધિની ઉર્જાને આપણે EA વડે દર્શાવીશું. A ફોર એક્સેપ્ટર. બરાબર. અહીં હોલ રચાયેલા છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ વચ્ચેની સંયોજન પુનઃ સંયોજન સતત ચાલુ રહેશે. મિત્રો, ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં અને કેટલાક એક્સેપ્ટર અશુદ્ધિના આવેલા ઇલેક્ટ્રોન પણ અહીંયા પહોંચશે અને પ્રવાહનું વહન જોવા મળશે. તો આ પ્રકારની આખી સંરચના આપણને અહીંયા જોવા મળે છે. આ થયો p પ્રકારનો અર્ધવાહક. તો મિત્રો, ટૂંક નોંધના સંદર્ભમાં ખૂબ અગત્યનો પ્રશ્ન છે. n પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ લખો, 2 માર્ક્સમાં પૂછાય. અથવા p પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ લખો, એ ન પૂછાય તો બીજો પ્રશ્ન આપણને પૂછી શકે, n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહક વિશેનો તફાવત આપો.
એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારના અર્ધવાહક વચ્ચે શું તફાવત છે? તો મિત્રો આપણે તફાવતના મુદ્દા યાદ કરી લઈએ. એન પ્રકારનો અર્ધવાહક શું આવશે? ફરીથી એક શબ્દ ઓબ્જેક્ટિવના સંદર્ભમાં લઈએ. શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે. યોગ્ય પ્રકાર એટલે આપણે સમજ્યા કે કાં તો ટ્રાયવેલેન્ટ અને કાં તો પેન્ટાવેલેન્ટ. જો એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરો તો શું કહીશું? તો અહીંયા આપણે પહેલો મુદ્દો એ લખવો પડે કે શુદ્ધ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે અર્ધવાહક તૈયાર થાય છે તેને એન પ્રકારનો અર્ધવાહક કહેવાય. અને શુદ્ધ અર્ધવાહકમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જે અર્ધવાહક આપણને પ્રાપ્ત થાય છે તે પી પ્રકારનો અર્ધવાહક છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના ઉદાહરણ આપી દો. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાં કોણ આવશે? તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની આવશે. પી પ્રકારના અર્ધવાહકની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ આવશે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. પી પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. એ બહુ મહત્ત્વની વસ્તુ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. મિત્રો અહીં આપણે એન પ્રકારના અર્ધવાહકમાં સંખ્યા ઘનતા બતાવીએ તો Ne ઇઝ ગ્રેટર દેન NH, જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં NH ઇઝ ગ્રેટર દેન Ne આપણે દર્શાવીશું. તો પી અને એન પ્રકારનો અર્ધવાહકનો તફાવત કાં તો પી પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ અને કાં તો એન પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ દર્શાવવાની છે. મિત્રો ફરીથી યાદ અપાવું કે આ પ્રકારની આકૃતિ આપણે દોરતા નથી. ટૂંક નોંધમાં હંમેશા બેન્ડ બાદ અનુસારની જ આપણે આકૃતિ દોરવાની. અહીં તમે ગેપ એનર્જી Eg પણ દર્શાવી શકો છો, જે લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મિત્રો અહીં આપણે એક બીજો અગત્યની બાબત પણ જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન અને હોલનું સંયોજન અને પુનઃ સંયોજન થાય છે. તો ઇલેક્ટ્રોન અને હોલના પુનઃ સંયોજનનો દર એ આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવો પડશે. પુનઃ સંયોજનનો દર કોની પર આધાર રાખશે? તો સ્વાભાવિક વસ્તુ છે કે સંયોજન અને પુનઃ સંયોજન ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે થાય એટલે તેની સંખ્યા ઘનતા Ne અને NHના ગુણાકારના સમપ્રમાણમાં હોય. જેટલી વધારે માત્રામાં હોલ હશે તેટલી જ વધારે માત્રામાં ઇલેક્ટ્રોન અને હોલનું પરસ્પર સંયોજન અને પુનઃ સંયોજન થતું હશે. મિત્રો જો આ પુનઃ સંયોજન દરમાં મારે ઇક્વાલિટી મૂકવી હોય તો R ઇન્ટુ Ne ઇન્ટુ NH આપણે લખી શકીએ. મિત્રો જો હું અંતર્ગત અર્ધવાહક લઉં, અંતર્ગત અર્ધવાહક કે જે કોઈપણ પ્રકારની અશુદ્ધિ ધરાવતો નથી, તો અંતર્ગત અર્ધવાહકમાં મને પુનઃ સંયોજનનો દર કેટલો પ્રાપ્ત થશે? તો એમાં આપણને પુનઃ સંયોજન દર ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ Ne NH પ્રમાણે Ni² મળે. કારણ કે આપણે અગાઉ જાણ્યું છે કે શુદ્ધ અર્ધવાહકમાં Ni ઇઝ ઇક્વલ ટુ Ne ઇઝ ઇક્વલ ટુ NH હોય છે. એટલે R ઇઝ ઇક્વલ ટુ Ni² મળે. જ્યારે બહિર્ગત, આ અંતર્ગત અર્ધવાહકમાં વાત છે, જો બહિર્ગત અર્ધવાહક હશે તો બહિર્ગત અર્ધવાહકમાં આપણે પુનઃ સંયોજનનો દર લખવાનો છે R ઇન્ટુ Ne NH. મિત્રો અહીંયા પ્રપોર્શનલની સાઇન દૂર કરતાં અચળાંક તરીકે R મૂક્યો છે. હવે આ બંને અર્ધવાહકો માટેના જ પુનઃ સંયોજન દર હોવાથી જો આ સમીકરણને સરખાવીએ તો R ઇન્ટુ Ni² ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ Ne ઇન્ટુ NH મળશે. બંને બાજુથી સપ્રમાણતાનો અચળાંક કેન્સલ કરીએ તો આપણને સૌથી અગત્યનું કહી શકાય તેવું સૂત્ર પ્રાપ્ત થાય છે. Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. મિત્રો Ni² એ શુદ્ધ અર્ધવાહકની અંદર વપરાય છે. શુદ્ધ અર્ધવાહકમાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય તો હોલની સંખ્યા આપવાની જરૂર નથી. શુદ્ધ અર્ધવાહકોમાં યાદ રાખો કે જેટલા ઇલેક્ટ્રોન છે તેટલા જ હોલ છે, જેટલા Ne છે તેટલા જ NH અથવા જેટલા NH છે તેટલા જ Ne છે. તો મિત્રો આની પર આધારિત પણ આપણને MCQ પૂછી શકાય, જેનો આપણે આ લેક્ચર પછી કેટલાક ઉદાહરણના સંદર્ભમાં ચર્ચા કરીશું. તો Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH આ આપણું આ ચેપ્ટરનું બીજું અગત્યનું સૂત્ર છે. એટલે સૂત્રોના સંદર્ભમાં દેખવા જઈએ તો શુદ્ધ અર્ધવાહકમાં Ni ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. બીજું યાદ રાખો કે સંયોજનનો દર Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ આપણને NH પ્રાપ્ત થાય છે. તો એ ઉપરથી પણ આપણે નાના નાના MCQ ગણી શકીએ. ઘણીવાર કેટલાક એક્ઝામ્પલના ફોર્મેટની અંદર પણ આ પ્રકારના સમીકરણ ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી હોય અને શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકાની સંખ્યા આપી હોય. મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા વિશેની વાત કરેલી હોય ત્યારે આપણે એને Ni વડે દર્શાવવાનું અને માત્ર એકલા ઇલેક્ટ્રોન કે હોલની સંખ્યા આપેલી હોય તે આપણે દર્શાવીશું Ne અને NH વડે. મિત્રો હું તમને એક પ્રશ્ન સોલ્વ કરી આપું.
આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં અને ગુજકેટની એક્ઝામમાં ખાસ પૂછાય છે. ધારો કે મારી પાસે એક પરમાણુ છે કે જેમાં પરમાણુની સંખ્યા ગણતા એક તત્વની અંદર 5 × 10⁻28 જેટલા પરમાણુઓ પ્રતિ મીટર ક્યુબની અંદર આવેલા છે. આપણી પાસે એક ધાતુનો ટુકડો છે. આ ધાતુના ટુકડામાં 5 × 10⁻28 જેટલા પરમાણુઓ એકમ કદમાં, પ્રતિ મીટર ક્યુબ એટલે એકમ કદમાં આવેલા છે. અને આ આપણો અર્ધવાહક છે સિલિકોન. સિલિકોન અર્ધવાહકમાં 5 × 10⁻28 જેટલા સિલિકોનના પરમાણુ એકમ કદમાં આવેલા છે. બરાબર. હવે આની અંદર આપણે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરી, આ શુદ્ધ અર્ધવાહકમાં આર્સેનિક અશુદ્ધિ ઉમેરી. હવે એ આર્સેનિક અશુદ્ધિ ઉમેરી તો ઉમેરાયેલા અર્ધવાહકની સંખ્યા, જ્યારે આર્સેનિક નહોતું ઉમેર્યો ત્યારે આપણને સંખ્યા ઘનતા મળી હતી Ni = 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ હતા. હવે જો આની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ 1 પાર્ટ પર મિલિયનની અંદર, તો n પ્રકારના અર્ધવાહકની અંદર કે p પ્રકારના અર્ધવાહકની અંદર આપણે સંખ્યા ઘનતાની કિંમત શોધવી છે. ધારો કે તમે એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne = તમને પ્રાપ્ત થાય છે Neની કિંમત 5 × 10⁻22 જેટલી. ધારો કે આપણે 5 × 10⁻22 જેટલા ઇલેક્ટ્રોન અંદર ઉમેર્યા તો આ તત્વની અંદર રહેલા હોલની સંખ્યા કેટલી હશે? ફરીથી આખો પ્રશ્ન સમજી લો. સિલિકોનનો એક સ્ફટિક છે જેના એકમ કદમાં 5 × 10⁻28 જેટલા સિલિકોનના પરમાણુ આવેલા છે. અને આ સિલિકોનના પરમાણુમાં ઓરડાના તાપમાને આપણે શુદ્ધ સિલિકોન હોય, અશુદ્ધિ ન ઉમેરી હોય ત્યારે આપણને ઇલેક્ટ્રોન અને હોલના જોડકાની સંખ્યા ગણતા 1.5 × 10⁻16 જેટલી પ્રાપ્ત થાય છે. હવે આપણે એમાં જો આર્સેનિકનો અશુદ્ધિનો પરમાણુ ઉમેરીએ અને n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરીએ તો હવે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા આપણને 5 × 10⁻22 જેટલી મળતી હોય તો હોલની ઇલેક્ટ્રોન સંખ્યા ગણતા કેટલી? તો આવા પ્રશ્નમાં તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. Ni² = Ne × NH. અને એના ઉપરથી આપણે જો NHને સૂત્રકત્ર બનાવીએ તો NH = Ni² Ne. મિત્રો આમાં આપણે કિંમતો મૂકી અને સાદરૂપ આપીએ તો આપણને હોલની સંખ્યા મળી જશે. આનાથી ઉલટું જો આમાં ટ્રાવેલેન્ટ અશુદ્ધિ આપણને આપેલી હોય અને એની સંખ્યા ગણતા આપી હોય તો આપણને NHની વેલ્યુ આપી હોય અને એના ઉપરથી Ne કેટલા છે તે શોધવા હોય તો પણ શોધી શકાય. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો પણ આપણે પરીક્ષાની અંદર સોલ્વ કરવા જોઈએ. અને આવા પ્રશ્નો ગુજકેટની અંદર મોટે ભાગે પૂછાતા હોય છે. તો મિત્રો ફરીથી આપણે એકવાર યાદ કરીએ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની ઉત્પત્તિ, તેની ઉપર નિયંત્રણ અને તેની મદદથી I વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધોનો અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે પહેલો પાર્ટ પૂરો કર્યો કે જેમાં આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ કઈ રીતે સરળતાથી કરી શકાય તે સમજ્યા. મિત્રો અર્ધવાહકો આપણે બહુ સારી રીતે સમજ્યા કે અર્ધવાહકો ઓરડાના તાપમાને પણ સુવાહકો કરતાં બિલકુલ ઉતરતા નથી. એમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરી કે જે પ્રક્રિયા આપણે શું નામ આપ્યું હતું? ડોપિંગ. યોગ્ય ડોપિંગ કરી અને આપણે અર્ધવાહકોને ઓરડાના તાપમાને પણ સુવાહક જેવા જ બનાવ્યા છે. અને એ સિવાય તો આપણને એના ફાયદા ખબર જ છે. તો મિત્રો આપણો આ જે પહેલો પાર્ટ છે એ પાર્ટની અંદર આપણે કેટલા અગત્યના પ્રશ્નો તૈયાર કર્યા? તો મારી દૃષ્ટિએ ખાસ અગત્યના પ્રશ્નો તરીકે તમારે તૈયાર કરવાનું છે શુદ્ધ અર્ધવાહકોમાં થતું વિદ્યુત પ્રવાહનું વહન બેન્ડવાદ અનુસાર સમજાવો. અથવા એ જ પ્રશ્ન અલગથી પૂછી શકાય, અવાહકો, અર્ધવાહકો અને સુવાહકોને બેન્ડવાદ અનુસાર સમજાવો. તો એને ટૂંકમાં તમારે બેન્ડ થિયરીની ગેપ દોરી અને દર્શાવવાના છે. અને મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો કહી શકાય તે પ્રકારનો પ્રશ્ન, ડોપિંગ એટલે શું? n પ્રકારના અર્ધવાહક વિશે ટૂંક નોંધ લખો. અથવા તો ડોપિંગ એટલે શું અને p પ્રકારના અર્ધવાહક વિશેની ટૂંક નોંધ લખો. અને છેલ્લે આપણે સંયોજન પુનઃસંયોજનના દરના સૂત્રો ઉપરથી કેવી રીતે દાખલા આપણને પૂછી શકાય તેની પણ ચર્ચા કરી. ચાલો મિત્રો હવે આપણે પાર્ટ 2 તરફ જઈએ. હવે આપણે શું કરવાનું છે? તો આપણે અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉત્પત્ત તો કરી દીધી છે, પણ એ સંખ્યા ઉપર આપણે નિયંત્રણ કેવી રીતે મેળવવું? તો મિત્રો શુદ્ધ અર્ધવાહકોમાં યોગ્ય પ્રકારનું ડોપિંગ કરી અને આપણે 2 પ્રકારના અર્ધવાહક તૈયાર કર્યા, n અને p પ્રકારના અર્ધવાહક. એને જ ઉપયોગ કરી અને હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આપણે ઈચ્છીએ તે પ્રમાણે નિયંત્રણ મેળવી શકાય છે તે પ્રકારની રચનાનો આપણે અભ્યાસ કરીશું. આના માટે શું કરવું પડે? તો મિત્રો જો તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ કરવું હોય
તો એક પી પ્રકારના અર્ધવાહકને એક એન પ્રકારના અર્ધવાહક સાથે માત્ર જોડવાનો છે. આ જોડવાની કારણે એક ચોક્કસ પ્રકારની રચના થાય, એ રચનાને આપણે કહીશું પીએન જંક્શન. તો પીએન જંક્શન શું છે અને પીએન જંક્શનમાં જંક્શનનું મતલબ જોડાણ છે. એ જંક્શન કરવાથી આપણને કયા પ્રકારની ઘટનાઓ જોવા મળે છે તે ખૂબ જ અગત્યની બાબત છે અને એ બાબત ઉપરથી આપણે અહીંયા સમજીશું ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર કઈ રીતે નિયંત્રણ મેળવી શકાય. તો ચાલો મિત્રો, હવે આપણે એ પ્રકારની ચર્ચા સમજીએ કે પી અને એન પ્રકારના અર્ધવાહકના જોડાણથી બનતી રચનાને પીએન જંક્શન કહીશું. તો પીએન જંક્શન શું છે? પીએન જંક્શનની સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો આપણે સમજીએ. તો મિત્રો, એક પી પ્રકારના અર્ધવાહકને આપણે એક એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીશું અને આ જોડાણ કરવાથી જે બનતી રચના છે તેને આપણે પીએન જંક્શન તરીકે ઓળખવાનું છે. તો એ રચના આપણે આ રીતે સમજીએ. માની લો કે મારી પાસે આ પી પ્રકારનો અર્ધવાહક છે. હું એને સંજ્ઞાત્મક રીતે બતાવીશ અને આ એક એન પ્રકારનો અર્ધવાહક છે. મિત્રો, કેવી રીતે ખબર પડશે કે આ પી છે કે એન? તો પી પ્રકારના અર્ધવાહકને સંજ્ઞાત્મક રીતે જો આપણે બતાવવો હોય તો એને મેજોરિટી ચાર્જ કેરિયર એમાં હોલ હોવાથી આપણે એને નાના વર્તુળ વડે દર્શાવીશું. અને એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને સામાન્ય રીતે લીટી ડેશ વડે દર્શાવીશું. આ પ્રકારની રચના આપણે જોઈશું. આ પી પ્રકારનો અર્ધવાહક છે અને એન પ્રકારનો અર્ધવાહક. તો પીએન જંક્શન એટલે શું? આપણને પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનો, એક પી પ્રકારના અર્ધવાહકને એક એન પ્રકારના અર્ધવાહક સાથે જોડવાથી બનતી રચનાને પીએન જંક્શન કહે છે. મિત્રો, પીએન જંક્શનની રચના થવાથી શું થશે? તો આ જે વિસ્તાર છે એને જંક્શન કહેવાય. જંક્શનની આસપાસના વિસ્તારની અંદર આપણને એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે જેને આપણે નામ આપીશું ડિફ્યુઝન. મિત્રો, અહીંયા અંગ્રેજી શબ્દ જ વાપરવાનો. ડિફ્યુઝનનો સાદો અર્થ થયો પ્રસરણ. મિત્રો, અહીં શું થશે કે એન પ્રકારના અર્ધવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પી પ્રકારના હોલ વડે આકર્ષાય એટલે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં પ્રસરણ એટલે કે ડિફ્યુઝન પામે છે. ડિફ્યુઝનની પ્રક્રિયા થવાના કારણે શું થશે? મિત્રો, આ બધા શબ્દો તમારે ટૂંક નોંધમાં લખવાના છે. આ ચેપ્ટરમાં સામાન્ય રીતે માત્ર વર્ણનાત્મક માહિતી છે. થોડો સમય તમે આપશો તો હવે તમને કંઈક આવી ઘટના જોવા મળશે. મિત્રો, પી પ્રકારનો જે અર્ધવાહક છે આ જંક્શન છે. જંક્શનમાં ખરેખર આ પી પ્રકારનો અર્ધવાહક છે. તો પી પ્રકારના અર્ધવાહકના જંક્શનની નજીકના વિસ્તારમાં એનમાંથી ઇલેક્ટ્રોન અહીં આવી ચૂક્યા છે એટલે તમને અહીંયા બધા ઇલેક્ટ્રોન ડિફ્યુઝ થયેલા જોવા મળે અને એની સામે અહીં આ વિભાગમાં અહીંથી ઇલેક્ટ્રોન આમ ગયા એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો અભાવ રચાયો એટલે તમને અહીંયા હોલ આવી ગયેલા જોવા મળશે. બાકીના વિસ્તારમાં ઇલેક્ટ્રોન હશે, અહીંયા બાકીના વિસ્તારમાં તમને અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયેલા દેખાશે અને અહીંયા હોલ જોવા મળશે. એનો અર્થ એ થયો કે જંક્શનની આસપાસ થોડા સમયે ડિફ્યુઝન થવાના કારણે એવો વિસ્તાર રચાય કે પી પ્રકારના અર્ધવાહકમાં બધા ઇલેક્ટ્રોન આવી ગયા એટલે કે આ અર્ધવાહક એ પી પ્રકારનો હોવાથી એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોવા છતાં પણ આપણને એક પણ હોલ જોવા નથી મળતા. અને આ એન પ્રકારના અર્ધવાહકમાં આ એક એવો વિસ્તાર છે કે જેમાં આપણને એક પણ ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. દરેક અર્ધવાહક પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો છે એટલે આવા વિસ્તારને આપણે નામ આપીશું ખાલી વિસ્તાર. ખાલી વિસ્તારને આપણે નામ આપીએ છીએ ડેપ્લેશન સ્તર. મિત્રો, ટુ ડેપ્લેટ, ડેપ્લેટ એટલે ખાલી કરવું. આને ડેપ્લેશન સ્તર તરીકે ઓળખી. ટુ ડેપ્લેટ, ડેપ્લેટનો મતલબ આપણે ખાલી કરવાનું. મિત્રો, જો તમે અંગ્રેજી અખબાર વાંચતા હો તો ચોમાસાની ઋતુની અંદર ગુજરાતી અખબારમાં એવું લખ્યું હોય છે હેડિંગની અંદર કે ભારે વરસાદના પગલે હજારો ગામડાઓ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો. મિત્રો, આ જ વસ્તુ જો અંગ્રેજી અખબારમાં વાંચીએ તો તમે એવું લખેલું હશે કે 1000 વિલેજીસ આર ડેપ્લેટેડ ડ્યુ ટુ હેવી રેન. ટુ ડેપ્લેટ મતલબ કે ખાલી કરવો. તો જંક્શનની આસપાસ આપણને એક એવો વિસ્તાર જોવા મળ્યો કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો છે. આવા વિસ્તારને ખાલી વિસ્તાર એટલે કે આપણે ડેપ્લેશન સ્તર તરીકે ઓળખીશું. આ ડેપ્લેશન સ્તરની જાડાઈ આપણને માઇક્રોમીટરના ક્રમની જોવા મળે છે. હવે મિત્રો, આ શું થશે અને આ રચના આપણને કયા પ્રકારની જોવા મળે છે એ અહીંયા સમજીએ. તો મિત્રો, ફરીથી આટલા મુદ્દા ક્લિયર કરીએ. પીએન જંક્શન એટલે શું?
तो एक पी प्रकारना अर्धवाहकने एक एन प्रकारना अर्धवाहक साथे जोड़वाथी बनती रचनाने पीएन जंक्शन कहेवाय। पीएन जंक्शननी रचना थवाना कारणे इलेक्ट्रॉनનું एन विभागमांथी पी विभागमां डिफ्यूजन थाय छे। डिफ्यूजन थवाना कारणे जंक्शननी आसपास एक एवो विस्तार रचाय छे કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો હોય। આ વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર તરીકે ઓળખીશું। ડેપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટરના ક્રમની હોય છે। મિત્રો, ડેપ્લેશન સ્તરના કારણે આ એક એવો પટ્ટો રચાયો કે આ પટ્ટામાં ફક્ત તમને કયો વીજભાર જોવા મળે છે? ઋણ પ્રકારનો વીજભાર। આ એક પ્લેટ જેવો વિચારીએ અને એન વિભાગની અંદર તમને અહીંયા ફક્ત ધન વીજભારિત હોલ જોવા મળે। એટલે તમે ડેપ્લેશન સ્તરનું જો કામગીરી જોવા જાઓ, ડેપ્લેશન સ્તરનો ગુણધર્મ જોવા જાઓ તો એક પ્લેટ ઉપર ધન અને એક પ્લેટ ઉપર ઋણ એવી રચના। મિત્રો, કઈ રચના છે આ? યાદ કરો, આ રચનાને શું નામ આપીશું? હા, કેપેસિટર તરીકે ઓળખીશું। આમ એમ કહી શકાય કે ડેપ્લેશન સ્તર એ આપણી ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ભણેલા કેપેસિટર જેવી રચના છે। ડેપ્લેશન સ્તર એ કેપેસિટર તરીકે વર્તું હોય તો તેમાં ચોક્કસપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું આપી શકીએ? E = V/D। આને ડેપ્લેશન સ્તર પરના વોલ્ટેજ એટલે કે વીજ સ્થિતિમાન વિભવ તરીકે અથવા ડેપ્લેશન વોલ્ટેજ તરીકે પણ ઓળખી શકીએ। આને પોટેન્શિયલ બેરિયર પણ કહેવામાં આવે છે। મિત્રો, આ બેરિયર તરીકેનું કામ કરે છે। હવે જેમ જેમ અહીં વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલનું ડિફ્યુઝન થશે, ડેપ્લેશન સ્તર પૂરતા પ્રમાણમાં જાડું થઈ જશે, એની પર પૂરતા પ્રમાણના વોલ્ટેજ એપ્લાય થશે, તેથી એન વિભાગમાંથી હવે પી વિભાગમાં ઇલેક્ટ્રોન જતા અટકી જાય છે। એટલે કે ડિફ્યુઝનની પ્રક્રિયા થોડા સમય પછી અટકી જાય છે અને આ જે છે એક દિવાલ જેવું કામ કરે છે। આ દિવાલને તમે વધતા ઓછા પ્રમાણમાં જાડી અથવા તો પાતળી કરી યોગ્ય માત્રામાં ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી તમે પી વિભાગમાં મોકલી શકો છો। એટલે આપણે જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવવાનું હતું એ નિયંત્રણ તમે આ ડેપ્લેશન સ્તર દ્વારા પ્રાપ્ત કરી શકો છો। ડેપ્લેશન સ્તરની જાડાઈમાં યોગ્ય માત્રાનો ફેરફાર, કે મિત્રો અહીંયા જાડાઈનો મતલબ વોલ્ટેજ છે, એનું પોટેન્શિયલ બેરિયર યોગ્ય માત્રામાં વધારે ઓછું કરી અને આપણે જરૂર છે તેટલા માત્રામાં ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગમાં મોકલીશું। એટલે આપણે ઈચ્છીએ તે પ્રમાણે ઇલેક્ટ્રોન એનમાંથી પી વિભાગમાં ડિફ્યુઝન પામે અને આ રીતે આપણે તેની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવી શકીએ। મિત્રો, ડેપ્લેશન સ્તરની આસપાસ જે આપણને વોલ્ટેજ મળે છે જેને પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખીએ છીએ, એ પોટેન્શિયલ બેરિયરને આપણે આલેખાત્મક રીતે પણ દર્શાવી શકીએ। તો આ આપણું જંક્શન છે, જંક્શનની આસપાસનું આપણું આ ડેપ્લેશન સ્તર છે। ડેપ્લેશન જંક્શન ઉપરના વોલ્ટેજને આપણે 0 ગણીએ અને આ લેયરથી આપણે બેરિયરના વોલ્ટેજ બતાવીએ તો મિત્રો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે એન વિભાગમાં અહીં ધન વીજભાવ આવી ગયો છે। એન વિભાગના ઇલેક્ટ્રોન આ બાજુ ગયા છે, એટલે પોઝિટિવ ચાર્જના વિભવને આપણે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જના વિભવને નેગેટિવ બતાવીએ તો જેટલી માત્રામાં છે એટલી જ માત્રામાં અહીં જોવા મળે। તો પોટેન્શિયલ બેરિયરમાં જંક્શનની એક્ઝેક્ટ ઉપર વોલ્ટેજ 0 છે અને આપણને એન અને પી પ્રકારના અર્ધવાહકમાં જે પોટેન્શિયલનું બેરિયર જોવા મળે તે વોલ્ટેજ આપણને આ રીતે જોવા મળે, તેને બેરિયર વોલ્ટેજ V0 વડે આપણે દર્શાવી શકીએ। તો મિત્રો, અહીં આપણે અલગ અલગ પ્રકારના પારિભાષિક શબ્દો ફરીથી રિપીટ કરીએ। પહેલો મુદ્દો સમજો, પીએન જંક્શન એટલે શું? તો પીએન જંક્શનની વ્યાખ્યા શું આપીશું? પી પ્રકારના અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક સાથે જોડવાથી બનતી રચનાને પીએન જંક્શન કહેવાય। ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ આપણો આવવો જોઈએ ડિફ્યુઝન। નીચે અંડરલાઇન કરવાની લખતી વખતે ડિફ્યુઝન એટલે શું? તો પી એન જંક્શનની રચના કરવાના કારણે એન પ્રકારમાંથી ઇલેક્ટ્રોન પી પ્રકારના અર્ધવાહકોમાં ડિફ્યુઝન પામે છે, એટલે કે પ્રસરણ પામે છે। આ ઘટનાને આપણે ડિફ્યુઝન તરીકે ઓળખીશું। એન વિભાગમાંથી ઇલેક્ટ્રોનનું પી વિભાગમાં જવું એ પ્રક્રિયા ડિફ્યુઝન છે। ડિફ્યુઝનની પ્રક્રિયાને કારણે ત્રીજો પારિભાષિક શબ્દ શું આવશે? ડેપ્લેશન સ્તર। ડિફ્યુઝન થવાના કારણે થોડા સમયના અંતે જંક્શનની આસપાસ એક એવો વિસ્તાર રચાશે કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો છે। આ વિભાગ પીનો હોવા છતાં એક પણ હોલ નથી, આ વિભાગ એનનો હોવા છતાં એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી। એટલે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલા આ વિસ્તારને આપણે ડેપ્લેશન સ્તર કહીશું। ડેપ્લેશન સ્તરનો ગુણધર્મ કેપેસિટર જેવો છે, એટલે ડેપ્લેશન સ્તર ઉપર જોવા મળતું વિદ્યુત ક્ષેત્ર E = V/D જેટલું છે। વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ધનથી ઋણ બતાવીએ, એટલે હવે ઇલેક્ટ્રોનને એનમાંથી પીમાં જવું હોય તો ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધમાં જાય। આ ક્ષેત્રની પ્રબળતા એનમાંથી ઇલેક્ટ્રોનને પીમાં જતા અટકાવે છે, એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવી શકીએ છીએ। ડેપ્લેશન સ્તર ઉપર રહેલા વિદ્યુત વિભવને પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખી શકાય। આપણે ચોથો પારિભાષિક શબ્દ વાપરવાનો છે, પોટેન્શિયલ બેરિયર।
પોટેન્શિયલ બેરિયર એટલે પીએન જંક્શનની અંદર વોલ્ટેજનું વહેંચણી છે, જે વહેંચણી આપણે આલેખાત્મક રીતે આ રીતે બતાવી શકીએ. જ્યારે યોગ્ય માત્રામાં પોટેન્શિયલ બેરિયરના વોલ્ટેજ એ 0.1 વોલ્ટના ક્રમના આપણને જોવા મળતા હોય છે. આ વોલ્ટેજ છે એ મોટે ભાગે 0.1 વોલ્ટના ક્રમની અંદર આપણને જોવા મળતા હોય. આ વોલ્ટેજ પૂરતા પ્રબળ હોય ત્યારે ઇલેક્ટ્રોન એનમાંથી પી જતાં અટકી શકે છે. તો આ પારિભાષિક શબ્દો પીએન જંક્શનના સંદર્ભમાં આપણને પૂછી શકાય. બેરિયરના વોલ્ટેજમાં યોગ્ય પ્રકારનો ફેરફાર કરી અને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે મિત્રો, એ નિયંત્રણ મેળવવું હોય તો આપણે શું કરવું પડે, કઈ રીતે નિયંત્રણ મેળવીશું? માની લો કે મારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટાડવી છે, તો આ પોટેન્શિયલ બેરિયરનો ઘટાડો કરશો, એની જાડાઈ અથવા વોલ્ટેજને ઓછા કરશો. આ ગેપ ઓછી કરો તો ઇલેક્ટ્રોન સહેલાઈથી આમ જાય, અને જો ગેપને વધારો તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થશે. તો એના માટે આપણે આને હાથથી ન કરી શકીએ. આ વોલ્ટેજ છે, તો વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે આપણે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડવા પડે. એટલે પીએન જંક્શનને આપણે યોગ્ય પ્રકારનું જોડાણ કરવું પડશે, એવું જોડાણ કે જેમાં ઇલેક્ટ્રોન આગળ વધી શકે અને ઘટી શકે. મિત્રો, એક વાત યાદ રાખો કે પીએન જંક્શનમાં આપણને જોડાણ માટે એક પી પ્રકારનો અર્ધવાહક અને એક એન પ્રકારનો અર્ધવાહક એમ બે વીજાગરો પ્રાપ્ત થાય છે. એટલે પીએન જંક્શનમાં બે ટર્મિનલ મળતા હોવાના કારણે ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે સમજ્યા હતા તે પ્રમાણે તેને ડાયોડ પણ કહેવામાં આવે છે. તો પીએન જંક્શનને પીએન જંક્શન ડાયોડ એવો શબ્દ આપણે આપીશું. ડાયોડ, ડાય એટલે બે અને ઓડ એટલે ટર્મિનલ. એમાં માત્ર બે ટર્મિનલ છે. મિત્રો, યાદ રાખો ડાયોડના સંદર્ભની અંદર કે બે ટર્મિનલ હોવાથી આપણે એને ડાયોડ તરીકે ઓળખી શકીએ. અને આ જ ડાયોડને જો આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવવો હોય તો પી પ્રકારના અર્ધવાહકને એક તીર વડે અને એન પ્રકારના અર્ધવાહકને એક લીટી વડે દર્શાવીએ તો હવે પછી આપણે આવી આકૃતિ ન દોરતા પીએન જંક્શન ડાયોડને સંજ્ઞાત્મક રીતે આપણે આ સિમ્બોલ દ્વારા દર્શાવીશું. આ થશે પી પ્રકારનો અર્ધવાહક અને આ થશે એન પ્રકારનો અર્ધવાહક. મિત્રો, પી પ્રકારનો અર્ધવાહક મોટે ભાગે પોઝિટિવ તરીકે વર્તે છે, એટલે આ આપણો એનોડ ટર્મિનલ થયો પોઝિટિવ, અને એન પ્રકારનો અર્ધવાહક એ નેગેટિવ તરીકે વર્તે છે, એટલે આ આપણો ટર્મિનલ થયો કેથોડ ટર્મિનલ, જેને આપણે નેગેટિવ તરીકે ઓળખીશું. એટલે હવે પછી આપણે પીએન જંક્શનને પીએન જંક્શન ડાયોડ તરીકે ઓળખીશું. તો મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર પીએન જંક્શન ડાયોડ શું છે તે વિશેનો અભ્યાસ કર્યો. આપણે આ લેક્ચરની અંદર ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ ઉપર વાત કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ કરવા માટે પીએન જંક્શન ડાયોડ કઈ રીતે કામ કરશે તે આપણે જોયું. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે વધારવી હોય કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટાડવી હોય તો એના માટે આપણે બાહ્ય બેટરી દ્વારા પોટેન્શિયલ બેરિયરની અંદર ફેરફાર કરીશું. આ ફેરફાર કરીને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે વધારી અને ઘટાડી શકીશું. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવા અને ઘટાડવા માટે પીએન જંક્શન માટે આપણે બે પ્રકારના જોડાણ કરીશું. જોડાણને આપણે બાયસ તરીકે ઓળખીશું, એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તે ફોરવર્ડ બાયસ જોડાણ, અને જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ઘટાડી શકીએ તેને રિવર્સ બાયસ પ્રકારના જોડાણ તરીકે આપણે ઓળખીશું, જેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. નમસ્કાર.